શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 8નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિયો યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. અર્થાત જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સોનું બધું સમાન છે, એ યોગીયુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. તો અહીં ફરી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જેને ઇન્દ્રિયો જીતી લીધી છે, ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે અને જ્ઞાન અને વિજ્ઞાનથી સંપૂર્ણ તૃપ્ત છે અને એ વિકાર રહિત છે, કોઈ એના મનમાં વિકાર નથી, એ વ્યક્તિ પછી એ સોનું હોય કે પથ્થર હોય કે માટી હોય, એ બધું એના માટે સમાન છે. તો એ ભગવત પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.